જામનગરના જોડિયા તાલુકામાં આવેલા લીંબુડા ગામે ખેડૂતોનો રોષ ઉગ્ર સ્વરૂપ ધારણ કરી ચૂક્યો છે. ખેતરોમાંથી પસાર થઈ રહેલી વીજ લાઇન અને બળજબરીથી ઊભા કરાતા વીજ થાંભલાઓ સામે સ્થાનિક ખેડૂતોએ આર-પારની લડાઈનું એલાન કરી દીધું છે. તંત્રના બહેરા કાને રજૂઆતો પહોંચાડવા માટે ખેડૂતોએ એક થઈને ગામમાં બેનરો લગાવી દીધા છે, જેમાં ભાજપના કોઈ પણ નાના કે મોટા નેતાને ગામમાં પ્રવેશે નહીં તેવી સ્પષ્ટ ચેતવણી અપાઈ છે. ખેડૂતોનું કહેવું છે કે છેલ્લા 2 મહિનાથી તંત્રને થોક બંધ ફરિયાદો કરવા છતાં કોઈ ઉકેલ આવ્યો નથી. જો સરકાર વીજ થાંભલા બદલવા તૈયાર ન હોય તો ખેડૂતો થાંભલા બદલવા કરતાં સરકાર બદલવા તૈયાર છે તેવી ચીમકી ખેડૂતોએ ઉચ્ચારી છે. આગામી ચૂંટણીઓ ટાણે ખેડૂતોના આ આક્રમક અને ઉગ્ર વલણથી સ્થાનિક રાજકારણમાં ભારે ગરમાવો આવી ગયો છે. જી, મારું નામ પનારા નર્મદાબેન શિવલાલ, મારું ગામ લીંબુડા. આજે અમને તારીખ 4/7/2026ના રોજ આપેલ પરિપત્ર મંજૂર નથી અને આજે નોટિસ દેવા આવવાના છે એ નોટિસ પણ અમને મંજૂર નથી. અમે સ્વીકારવાના નથી. અમારા ખેતરમાં અમારે થાંભલા જોતા નથી, તમારી વળતર પણ અમારે જોતી નથી. અને આજે ભાજપવાળા કોઈ પણ અમારા ગામની અંદર હવેથી પગ દેવા આવતા નહીં. અમને મંજૂર જ નથી. આટલા દિવસ અમને તમને મત આપીને ચૂંટાવીને આગળ લીધા છે અને અમને તમે ધક્કો મારો. ગરીબ ખેડૂતના ગળા ચૂસવા આવ્યા હો તમે. અને અદાણીને ને અંબાણીને ક્યાં ઘરમાં તૂટો છે? અમારે એની કંપનીમાં થાંભલા, એની જ કંપનીમાં પહેલાં થાંભલા નાખો. અમારા ભેહું ગાયુંના તબેલા અહીંયા બાંધવા દો તો મંજૂર હશે એને? આજે રોજ ભાજપવાળાને કે અમારા ગામની અંદર પ્રવેશ કરવાનો નથી તમારે કોઈ દિવસ. આજ રોજ એના માટે ભેગા થયા અને નોટિસ આપો આવેલ, એની નોટિસ અમને મંજૂર જ નથી. અમારે તમારા થાંભલા જોતા નથી કે અમારે વળતર જોતી નથી. ખેતરની અંદર પગ દેવાનો થતો નથી. લીંબુડા ગામથી અનિલભાઈ ધનજીભાઈ રામોલિયા, જોડિયા તાલુકા, જામનગર જિલ્લાનું લીંબુડા ગામ. અમારા ગામની અંદર બહુ મોટી હ્યુઝ રિલાયન્સ કંપનીની લાઈન નીકળે છે અને અહીંથી કચ્છ લગી નીકળે છે. એટલે દરેક ખેડૂતોએ અત્યાર સુધી છેલ્લા 2 મહિના લગી દરેક તાલુકા કક્ષાએ, જિલ્લા કક્ષાએ હજારોની સંખ્યામાં વાંધા દર્શાવી, આવેદનપત્ર આપી અને સરકારને પહેલા પેજની અંદર જાણ કરેલી. પણ સરકારને પ્રાઇવેટ કંપનીના વેચાઈ ગયા હોય એવી રીતે કામ કરી અને કોઈ પણ જગ્યાએ ખેડૂતનો અવાજ સાંભળ્યા વગર દમનકારી નીતિ અપનાવી, પોલીસ તંત્રનો ગેરઉપયોગ કરી અને ખેડૂતને ઢહડી અને ખેડૂતના ખેતરમાં કામ કરવું છે ત્યાં લગીની સરકારની તૈયારી છે. તો સામે ખેડૂતોની એવી તૈયારી છે કે કોઈ પણ શરતે અમારા પ્રશ્નનું નિરાકરણ ન આવે ત્યાં સુધી કામ કરવા દેવું નહીં. અને જો કામ કરવાની એટલી બધી જીદ પકડે તો હવે 3જા ફેઝની અંદર ખેડૂતોએ એવું નક્કી કરેલું છે કે એક પણ ગામની અંદર ભાજપને ગરવા ન દેવી અને થાંભલા બદલાવા કરતાં હવે પહેલાં સરકાર બદલાવી, આવું નક્કી ખેડૂતોએ કરેલું છે. અને એ દિશામાં દરેક ગામ, ગ્રામ્ય કક્ષાએ અત્યારે બહુ મોટો જેહાદ જગાવી અને દરેક ગામે આવેદનપત્ર આપી ભાજપને ભગાવો એવા બેનરો મારી અને એક પણ ગામની અંદર ગરવા દેવાની નથી. કાં તો સત્વરે સરકાર અમારો અવાજ સાંભળી ખેડૂતોનું નિરાકરણ કરે, એટલી જ અમારી માંગણી છે. મારું નામ ખીમજીભાઈ અમરસિંહભાઈ બથવા, લીંબુડા ગામ છે, જોડિયા તાલુકાનું. અત્યારે ખાસ કરીને અમે સતત જે કંપનીએ જે અમે બેનરના અનુસંધાનથી અત્યારે સંદેશો દેવા માંગીએ છીએ સરકારશ્રીને કે જે અત્યારે અમારા ખેડૂતોના શોષણ થાય છે એ શોષણ અમે જે અત્યારે અનાજનો અમારો કણ પકાવીને અમે આખા ભારતને ખવડાવી છીએ અને અત્યારે આ સરકારે અમારા માથે જે અત્યાચારને દમન કરે છે. એટલે મારું ખાસ કહેવાનું એવું છે, ખેડૂત જાગો, સરકાર ભગાડો. જય જવાન, જય કિસાન. મારું નામ પનારા શિવલાલભાઈ પરસોત્તમભાઈ. આજ રોજ આજે અનુસંધાને ભેગું થવાનું કારણ તારીખ 4/7/2026 આ પરિપત્ર ખેડૂતોને મંજૂર નથી. માટે આ સરકાર દમનગીરી બંધ કરે ખાસ તો, ને જ્યાં સુધી આ પ્રશ્નનો નિરાકરણ ન આવે ત્યાં સુધી ભાજપવાળાએ ગામમાં પ્રવેશ કરવો નહીં ખાસ.